મેરિંગો સિમ્સ હોસ્પિટલે કેન્સરની કેર ટી સેલ થેરાપીમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી. અદ્યતન કેન્સર સારવાર ક્ષેત્રે કામ કરતી હોસ્પિટલ મેરિંગો સિમ્સે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જેઓએ હોસ્પિટલમાં સૌ પ્રથમવાર કેર ટી એટલે કે ચાઇમેરિક એન્ટી રિસેપ્ટ ટી સેલ થેરાપીને સફળતાપૂર્વક અપનાવી છે. આ થેરાપી પુનરાવર્તિત બી સેલ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાથી પીડિત એક દર્દી પર કરવામાં આવી હતી, જે હોસ્પિટલની અદ્યતન ઓન્કોલોજી કાળજી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે. કેર ટી થેરાપી રક્ત સંબંધિત કેટલાક કેન્સર માટેની અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર છે. તેમાં દર્દીના પોતાના ટી સેલને જીનેટિક રીતે ફેરફાર કરીને કેન્સર સેલને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ થેરાપી ખૂબ જ મોંઘી હોવાથી મોટાભાગના દર્દીઓ માટે અપ્રાપ્ય રહી છે, પરંતુ મેરિંગો સિમ્સ હોસ્પિટલે આ જીવનદયાથી સારવારને વધુ એફોર્ડેબલ બનાવીને ગુજરાત અને તેની બહારના ઘણા દર્દીઓ માટે નવી આશા જગાવી છે. આ થેરાપીની સફળતાપૂર્વક ડૉક્ટર કોમિલ પટેલ, ડૉક્ટર ભાવેશ પારેખ અને તેમની ટીમે મહત્વપૂર્ણ સહકારથી આ સિદ્ધિ હાંસલ કરી છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર કોમિલ પટેલ છે. હું અહીં સિમ્સ હોસ્પિટલ ખાતે હિમેટોલોજીસ્ટ, હિમેટો-ઓન્કોલોજીસ્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને સેલ્યુલર થેરાપીના વિભાગમાં જોઉં છું. આજે આપણે જે ભેગા થયા છીએ એ કાર્ટી સેલ નામની થેરાપીના વિશે માહિતી માટે ભેગા થયા છીએ. કાર્ટી સેલ થેરાપી એક ન્યુઅર થેરાપી છે કે જે કેન્સરના દર્દીઓ અને સ્પેસિફિકલી લોહીના કેન્સરના દર્દીઓ માટે એક નવી આશાનું કિરણ છે. અત્યાર સુધી આપણે કેન્સરના દર્દીઓ, બ્લડ કેન્સરના દર્દીઓને કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ સેલ થેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે અમને સારું એવું જીવન ક્યોર આપતા હતા. પણ આમ કરવા છતાં પણ અંદાજે 25 થી 30% દર્દીઓ એવા હતા કે જેમને કમનસીબે આ બીમારી કદાચ પાછી આવતી કાં તો કંટ્રોલમાં ના જતી. એમના પાસે આપણા દેશમાં 3-4 વર્ષ પહેલાં કોઈ ઓપ્શન હતો નહીં. જ્યારથી કાર્ટી સેલ થેરાપી છેલ્લા 2 વર્ષથી આપણી પાસે અવેલેબલ થઈ છે, એટલી જે 25 થી 30% દર્દીઓ છે એમને પણ આપણે આ થેરાપી વડે સાજા કરી શકીએ છીએ. અને જો આપણે આવા દર્દીઓમાં કંઈ ના કરત તો એમનું જીવન બહુ ટૂંકા લેવલનું થાય. જ્યારે આ ટ્રીટમેન્ટથી આપણે આવા દર્દીઓને પણ 50-60% ક્યોર આપી શકીએ છીએ, કે જે આ કેન્સરની ટ્રીટમેન્ટના અંદર બહુ મોટી વાત છે. આ થેરાપીમાં આપણે દર્દીના પોતાના જે રોગપ્રતિકારક સેલ ટી સેલ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એને સ્પેશિયલ કાર્ટી સેલ બનાવતા હોઈએ છીએ એમાંથી, અને એને જ દર્દીને પાછી પોતાનામાં ઇન્ફ્યુઝ કરતા હોઈએ છીએ. આ જે નવા કાર્ટી સેલ બન્યા છે એ દર્દીના શરીરમાં જઈ અને કેન્સરના કણોને શોધે છે, એમને મારે છે અને દર્દીને એ રીતે કેન્સર મુક્ત બનાવે છે, અને જેથી દર્દી લાંબા સમય માટે કેન્સર મુક્ત રહે છે અને એને એક સારું નવું જીવન મળે છે. વાત કરીએ તો અત્યારે આ થેરાપી બ્લડ કેન્સરના અંદર એક્યુટ લ્યુકેમિયા, જે લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા છે એ, મલ્ટિપલ માયલોમા નામની બીમારી અને લિમ્ફોમા નામની બીમારી માટે અવેલેબલ છે. પણ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કે લોહીના બીજા ઘણા બધા કેન્સર કે જેનામાં બીજી કોઈ થેરાપી અવેલેબલ નથી, એના અંદર પણ આ દવાના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કાર્ટી સેલ થેરાપીના. આના સિવાય ઓટો ઇમ્યુન કન્ડિશન, રિમેટોલોજીકલ કન્ડિશન જે છે એના અંદર પણ આના ટ્રાયલ ચાલી રહ્યા છે. એટલે એવું શક્ય છે અને એવું પ્રોમિસિંગ છે કે નેક્સ્ટ 5 to 7 યર્સના અંદર આ બીમારીઓ સિવાય બીજી ઘણી બધી બીમારીઓ પણ આપણે આ થેરાપી વડે ક્યોર કરી શકીશું. જે આવે છે ટોટલ સિમ્સ હોસ્પિટલમાં આપણે કેન્સરની વાત કરીએ તો ટોટલ નવા કેસ વર્ષના અંતે એક વર્ષ, સપોઝ આપણે ફાઇનાન્શિયલ યર ગણીએ તો આ નવેમ્બર કે ડિસેમ્બર દિવાળીની વાત કરીએ તો જનરલી 15 થી 20,000 નવા કેસ દર વર્ષે અમે સિમ્સ હોસ્પિટલમાં જોઈએ છીએ. આ અંગેની વધુ જાણકારી આપતા ડૉક્ટર કોમિલ પટેલે જણાવ્યું કે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં પ્રથમવાર કેર ટી ઇન્ફ્યુઝન કરવાનું માત્ર એક તબીબી સિદ્ધિ નથી, તે વિશ્વ સ્તરની કેન્સર થેરાપીને સૌથી વધુ જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી પહોંચાડવા તરફનું એક પગલું છે. અમારી ટીમનો હેતુ એક્સલન્સ, ઇનોવેશન અને યોગ્ય સાર સંભાળનું આયોજન કરી દર્દીઓને શ્રેષ્ઠ પુનઃપ્રાપ્તિની તક આપવાનું છે. પરંપરાગત સારવાર પછી પણ જેના રોગમાં પુનરાવર્તન થયું હતું તે દર્દીને કેર ટી થેરાપી પછી સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે અને હોસ્પિટલને ઓન્કોલોજી તથા હિમેટોલોજી ટીમને તેના પર
દેખરેખ રાખી રહ્યા છે. કેર-ટી થેરાપીથી દર્દીના ઇમ્યુનેશન સિસ્ટમને ફરી પ્રોગ્રામ કરીને કેન્સર સેલ્સને ઓળખી નષ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે, જે અન્ય થેરાપીની નિષ્ફળ રહે છે ત્યાં અહીંના પરિણામ પણ પ્રાપ્ત થાય છે. મેરિંગો એશિયા હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO ડોક્ટર રાજીવ સિંઘલે જણાવ્યું કે મેરિંગો એશિયા હોસ્પિટલમાં અમારી પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે કે અદ્યતન ટેકનોલોજી, નિષ્ણાત ટીમ અને દર્દીને પ્રથમ ફિલોસોફી દ્વારા ક્લિનિકલી એક્સલન્ટ પહોંચાડવું. કેર-ટી થેરાપીની સફળતા એ દર્શાવે છે કે અમે વૈશ્વિક સ્તરની સારવાર હવે ભારતમાં દર્દીઓ માટે લઈને આવ્યા છીએ. સિમ્સ હોસ્પિટલ હવે ગુજરાતના કેટલીક ગણતરીની હોસ્પિટલમાં સામેલ થઈ છે કે જે કેર-ટી થેરાપીનું પ્રદાન કરે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.